નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાનંદ સૌવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સુલભદ્રાદ્યા જૈન ધર્મ સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ આપણા મનની જમીનની અંદરમાં, મનની ધરતીની અંદરમાં સુંદર વિચારોનું એક વાવેતર, બીજારોપણ, એક સરસ મજાના બીજો વાવવાનું કામ કરે છે. બીજ ડાલતે હૈ, આવતીકાલે આ બીજ એક વિચારોનું વટવૃક્ષ બની જાય અને એના શીતલ છાયડાની અંદરમાં આપણી જિંદગી શાંતિથી પસાર થઈ જાય. એટલા માટે આ મહાત્માની આ મહેનત છે. એમ આખા ગ્રંથનો જ્યારે અભ્યાસ કરતા કરતા એમ લાગે છે કે 1100 વર્ષ પૂર્વે પણ કેવું ચિંતન કરીને ગયા છે મહાત્મા. આજની તારીખમાં, આજના સમયમાં, વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદરમાં એટલું બધું ઉચિત, એટલું બધું સમુચિત, એટલું બધું બંધ બેસતું આ મહાત્માએ ચિંતન કરેલું છે. 44મા નંબરમાં સૂત્રની અંદરમાં આપણે જોયું કે જેવી રીતે બુદ્ધિશાળી વ્યક્તિઓની પ્રજ્ઞા કામ કરે છે એવું બાણ પણ કામ નથી કરતું. એટલે જ્યાં શસ્ત્રો નથી ચાલતા ત્યાં માણસની બુદ્ધિ કામ કરતી હોય છે. અને વર્તમાન સમયની અંદરમાં દેખાય છે કે હવેના યુદ્ધો શસ્ત્રો કરતાં વધારે બુદ્ધિથી વધારે ચાલવાના છે. ઇમોશનલ, એક લાગણી જ્ઞાન તંતુ, આનું યુદ્ધ વધારે ચાલવાનું. શસ્ત્રો તો કદાચ બહારની દુનિયામાં સફળ બનતા હશે, પણ આભ્યંતર દુનિયાની અંદરમાં બુદ્ધિશાળીઓની જે પ્રજ્ઞા કામ આવવાની છે એ વિચાર આપણે કરી લીધો. હવે આજે 45મા નંબરના સૂત્ર ઉપર, 45 નંબરનું સૂત્ર છે. એમાં એક સરસ મજાનું સૂત્ર બતાવ્યું છે, સર્વ કોપેભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન. સર્વ કોપેભ્ય એટલે સર્વ એટલે બધું જ, બધાનો. કોપ એટલે ગુસ્સો. જે આપણે કહીએ કે આ વ્યક્તિ કોપે ભરાયો, મારી પર ગુસ્સે થઈ ગયો છે, તો બધા વ્યક્તિના કોપ કરતા દુનિયાની બધી જ વ્યક્તિઓ આપણી ઉપર એક સામથી ગુસ્સે ભરાય, છતાં પણ હજી કદાચ આપણને એવું નુકસાન નહીં થાય. પિતાજી, મમ્મી, પરિવાર, આપણી સોસાયટીવાળા, બિલ્ડિંગવાળા, ગામવાળા, રાજ્યવાળા, પૂરું આખી કન્ટ્રી અથવા તો પૂરું વિશ્વ. સર્વ કોપેભ્ય, સર્વ કોપેભ્ય એટલે બધાના કોપ કરતા મોટું. ગરિયાન એટલે મોટું છે. કોનો કોપ મોટો છે? પ્રકૃતિ કોપ. પ્રકૃતિ કોપ એટલે પ્રકૃતિના અહીંયા 3 અર્થ લેવાના છે. એટલે સામાન્યથી અર્થ એવો થાય, બધા જ વ્યક્તિઓના ઉપદ્રવ કરતા, બધા લોકોના કોપ કરતા, બધા લોકોના ગુસ્સા કરતા એક પ્રકૃતિનો કોપ એ આપણા માટે સૌથી ભયંકર બની શકે એમ છે. એટલે પ્રકૃતિનો કોપ વધારે અનર્થદાયક બની શકે એમ છે, વધારે આપણને નુકસાનકારક બની શકે એમ છે. તો પ્રકૃતિ એટલે શું લેવાની? આમ સામાન્યથી પ્રકૃતિનો અર્થ એમ કરીએ છીએ કે કુદરત પ્રકૃતિ, જે આ વિશ્વની અંદરમાં રોજ સવારે સૂર્યને ઉગાડે છે, સાંજે સૂર્યને અથમાવી દે છે. પછી સમુદ્રોની અંદરમાં પાણી ક્યારે મર્યાદા મૂકતું નથી. આકાશની અંદરમાં ટકી ગયું છે, ઉપર ટકી ગયું છે, ધરતી બહુ હલતી નથી. આ બધું જ પ્રકૃતિના હાથની અંદરમાં છે. એના સમય થાય એટલે ઉનાળો આવી જાય, એનો સમય થાય એટલે શિયાળો આવી જાય, એનો સમય થાય मतलब चातुर्मास भी आ जाएगा. अपने समय पर सब अपनी ड्यूटियां मौसम ऋतु बजाती है. જો અત્યારે ઉનાળાના સમયની અંદરમાં કેરી આવી પણ ગઈ, લોકોના ઘર ઘરમાં કેરી પહોંચી પણ ગઈ, શ્રીમંતોના પરિવારમાં તો કેરી ક્યારની આવી ગયેલી હતી. અમે વિહાર કરતા કરતા વાપી સુધી આવી ચૂકેલા છીએ. 14 તારીખે વાપી પ્રવેશ થઈ ગયો. આજે 15 તારીખથી પ્રવચન પણ શરૂ કરી દીધા, આપણે ઓડિયો પ્રવચન. પણ રસ્તાની અંદરમાં જોયું, આખો એરિયા એટલે આફૂસ કેરીનો એરિયા કહેવાય. આ વાપી વલસાડ આખો એરિયા
રસ્તાના હાઈવેના બંને બાજુની અંદરમાં એટલી મોટી બજારો ભરાય છે કેરીની, લાખો અને કરોડો કેરીઓ રોડ ઉપર જોવા માટે મળતી હોય છે. હવે ઉનાળાનો સમય થયો એટલે આપોઆપ કુદરત આંબાના ઝાડ ઉપર કેરી ઉગાડી દે. એનો સમય થાય એટલે સૂર્ય આથમી જાય, એનો સમય થાય એટલે સૂર્ય આવી જાય, એનો સમય થાય એટલે ઉનાળો પૂરો થાય અને ચાતુર્માસ આવી જાય. આ બધી જે વ્યવસ્થા કરે છે ને આ કુદરત કરે છે, પ્રકૃતિ કરે છે. તો એક સામાન્ય અર્થ આની અંદરમાંથી એ થાય કે કુદરતનો કોપ એ સૌથી ભયંકર કોપ હોય છે. કુદરત જ્યારે ક્રોધે ભરાય છે, જોઈ લો હમણાં દુબઈની અંદરમાં, જે દુબઈની અંદરમાં પાણીનો વરસાદ ધોઈલો કહેવાય, જ્યાં લોકોને આખી સિઝનની અંદરમાં માર 10 થી 15 ઇંચ વરસાદ વરસે એટલે એમના માટે તો જાણે બહુ મોટું પૂર આવેલું કહેવાય. એ દુબઈની અંદરમાં હમણાં 2 વખત જે પાણીના ભયંકર તોફાન આવી ગયા, જે દુબઈ વાળાએ પાણી નથી જોયું ત્યાં ચારેકોર પાણી 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 જોવા માટે મળી ગયું. જે રણ પ્રદેશ કહેવાય, અખાતનો પ્રદેશ કહેવાય, જ્યાં પાણી ધોયલું કહેવાય, પાણીનું ટીપું જ મળવું દુર્લભ કહેવાય. અને એ દુબઈની અંદરમાં વગર ચાતુર્માસે આ ઉનાળાની ભયંકર સિઝનની અંદરમાં એટલો વરસાદ ખાપ્યો કે દુબઈના બજારો, દુબઈનું ડાયમંડ બજાર, દુબઈનું સોના બજાર, ગોલ્ડ બજાર, અને જે દુબઈ સૌથી ચોખ્ખું કહેવાય, એકદમ નીટ એન્ડ ક્લીન કહેવાય, એ દુબઈમાં પણ કાદવવાળા પાણી ઘર ઘરમાં ઘૂસી ગયા. શું થયું છે? આ સર્વ કોપેભ્યઃ પ્રકૃતિ કોપો કર્યા. બધાના કોપ કરતા આ કુદરત જ્યારે રૂઠે છે, કુદરત જ્યારે ગુસ્સે ભરાય છે, આ કુદરતને ગુસ્સો શેના કારણે આવે છે એના પણ કારણોની આપણે ચર્ચા બહુ વ્યવસ્થિત કરવા જેવી છે. અચાનક ભૂકંપ આવી ગયા, અચાનક પાણીના ભયંકર પૂર આવી ગયા, અચાનક વાવાઝોડા આવી ગયા. 13 તારીખે મુંબઈની અંદરમાં ઠાણા, કલ્યાણ આજુબાજુના એરિયાની અંદરમાં જે ભયંકર વાવાઝોડું ફૂંકાયું, એનાથી હોલ્ડિંગ્સ તૂટી પડ્યા. એની અંદરમાં કેટલાય માણસો દટાઈ ગયા અને ઘાયલ થઈ ગયા. કયા સમયની અંદરમાં કોને ખબર હતી કે આવી રીતે એક પહેલા તો ધૂળનો વરસાદ વરસ્યો અને પછી પાણી વરસી પડ્યું. આ ઉનાળાની અંદરમાં વરસાદ આવી જાય. કુદરત ક્યારે રૂઠે, કુદરત ક્યારે બદલાય, કુદરત ક્યારે પોતાનો મિજાજ બદલે, કુદરત ક્યારે પોતાના જીવનની અંદરમાં નક્કી કરી દે, કોઈ કહેતા કોઈ ખબર નથી પડતી. માટે આ મહાત્મા કહે છે કે પ્રકૃતિને ક્યારે સતાવતા નહીં. પ્રકૃતિ એટલે 3 અર્થ લેવાના છે. એમાં સૌથી પહેલો સામાન્ય અર્થ આવે છે આ કુદરત, જેને આપણે પ્રકૃતિ કહેવાય છે. કહીએ ને આ કુદરત, આ મોસમ કેવી સરસ મજાની આજે કુદરત ખીલી છે, સૂર્ય, ચંદ્ર. હવે આ બધાને પૃથ્વી, પવન, આકાશ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પછી આ ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, સુનામી, ભૂકંપ, વાવાઝોડું, પછી ગ્લેશિયર્સ પીગળવાના, હિમશિખરોના પ્રપાત થવાના, પાણીનું પૂર આવવાનું, ભૂસ્ખલન થવાના, અચાનક ભયંકર ગરમી પડવા માંડે, હીટ વેવ આવવા માંડે, સૂર્યના એવા દઝાડતા કિરણો બહાર પડે, એવા દઝાડતા કિરણો બહાર પડે, આખી નાખી ચામડી જાણે કે વિંધાઈ જતી હોય અને લૂ લાગી જતી હોય. આ બધું જે થાય છે ને, આ બધું જ કુદરતી પ્રકોપ કહેવાય છે. કુદરત ક્યારે એમને કોપ નથી કરતી. કુદરત માતા છે, પ્રકૃતિ માતા છે, જેને આ ધરતીની બધી જ વ્યવસ્થા સાચવવાની જવાબદારી આપવાની અંદરમાં આવી છે. માણસ ભલે પોતાની બધી વ્યવસ્થા કરીને, પણ જે દિવસે કુદરત રૂઠશે, જે દિવસે આપણે કુદરતને કોપ કરાવીશું, માતા છે, માં ક્યારે બાળક ઉપર ગુસ્સો નથી કરતી જો એને આપણે વ્યવસ્થિત સાચવી લઈએ. કેમ આજે છાસ વારે વારંવાર પ્રકૃતિના કોપ કેમ માણસ ઉપર વરસી પડતા હોય છે? કોઈક જગ્યાએ વાવાઝોડું, કોઈક જગ્યાએ ભૂકંપ, કોઈક જગ્યાએ અચાનક જ હિમશિખર પડી જવા, ગ્લેશિયર્સ પીગળી જવા અને હિમ સરોવર ફાટે અને આખા ગામના ગામ તારા થઈ જાય. જોશીમઠની અંદરમાં અને વર્ષો પહેલા બદ્રી કેદારની અંદરમાં જે ઉપરથી આખું સરોવર ફાટ્યું અને મંદિરો અને ગામના ગામ આખા તણાઈ ગયા. કેમ આવું થયું? શેના કારણે આવું થાય છે? કારણ કે આપણે કુદરતને ગુસ્સે કરાવી છે. એની સિસ્ટમ મુજબ આપણે જીવ્યા નહીં, એની વ્યવસ્થા મુજબ આપણે ન જીવ્યા, આડેધડ લાઈફસ્ટાઈલ બનાવી દીધી. ક્લાઇમેટ ચેન્જ એટલું બધું કરી દીધું, ગ્લોબલ વોર્મિંગ એટલી બધી ઊભી કરી દીધી, એટલી બધી સુવિધાઓ, વધુ પડતી સુવિધાઓ વાપરી. કુદરત આપણને જે હવા આપતી હતી એ આપણને ઓછી લાગી અને એના માટે આપણે એસી શોધ્યા. કુદરત આપણને જે ઠંડક આપતી હતી એ આપણને ન ગમી માટે ફ્રીજ શોધ્યા. કુદરત આપણને જે પણ સુખ સુવિધા આપતી હતી, પાણી વગેરે આપતું હતું, અને એ પાણી ઓછું પડ્યું એટલે ઘરની અંદરમાં નળ લઈ આવ્યા, બેફામ પાણીનો ઉપયોગ કરવાની અંદરમાં આવ્યો. કુદરતે આપણને કીધું કે આ મારી छाती ऊपर मेरे सीने पर जो पैदा होते हैं वृक्ष वगैरह इनका उपयोग आपको करने की छूट
આ કુદરતની ઉર્જા વાપરવાની હું તમને છૂટ આપું છું. પૃથ્વી, પાણી, પવન, આકાશ, વાયુ, આ બધાને વાપરવાની હું તમને છૂટ આપું છું, પણ એનું એક માપ, એનું એક લિમિટ હોય. આપણે અનલિમિટેડ વસ્તુ વાપરતા ગયા. યાદ કરો, એક ઘરની અંદરમાં ફર્નિચર વાપરવા માટે કેટલા ઝાડ કપાઈ જતા હોય છે, અને એક ઝાડ કપાય એટલે કુદરતનું આખું પ્રકૃતિ તંત્ર ખોરવાઈ જતું હોય છે. એક ઝાડની સાથે આખી કુદરત જોડાયેલી છે. એક ઝાડની સાથે કેટલાય પંખીઓના પોતાના જીવન જોડાયેલા છે. એક ઝાડની સાથે આ ધરતીના મૂળિયા જોડાયેલા છે. એક વૃક્ષની સાથે એક વૃક્ષ એટલું બધું ઓક્સિજન આપતું હોય છે. અને આ બાજુ વિકાસ કરવા માટે, સમૃદ્ધિ જેવા મહામાર્ગ ઉભા કરવા માટે, મોટા મોટા આસ્ફાલ્ટના રોડ ઉભા કરવા માટે બસ વિકાસ કરતા જાઓ, રોડ નાખતા જાઓ, રેલવે લાઈન બિછાવતા જાઓ, રનવે બનાવતા જાઓ, સોસાયટીઓ બનાવતા જાઓ, ગામોની ગામ બહાર નવા નવા એપાર્ટમેન્ટો ઉભા કરતા જાઓ, આખી નાખી સિટી બનાવતા જાઓ. એની અંદરમાં લાખો અને કરોડો વૃક્ષો જે ખતમ થવાની અંદરમાં આવ્યા. એમ કહેવાય છે કે આ ધરતી ઉપર 500 કરોડ વૃક્ષોની જરૂરિયાત છે, 500 કરોડની. અને એની સામે આ તો હું જે બધા ફિગર વાંચું છું ને પેપરમાં કે મીડિયા દ્વારા, કે મને આ શોખ છે લોકો દ્વારા હું જાણું છું, ત્યારે ખબર પડી કે આ ધરતી ઉપર 500 કરોડ વૃક્ષોની જરૂરિયાત છે. અને એની સામે વૃક્ષો બહુ ઓછા છે. અને એની સામે આ લોકો જે ફિગર બતાવે છે એ પ્રમાણે રોજના 15 થી 20 કરોડ વૃક્ષો આ ધરતી ઉપર પૃથ્વીમાં કોકને કોક જગ્યાએ કપાતા જાય છે. રોડ મોટા કરવા માટે, પોતાની સોસાયટીની એક લુક વધારવા માટે, પોતાની સોસાયટીમાં ગંદકી પક્ષીઓ આવીને કરી જાય માટે ઝાડને ખતમ કરી નાખો, ઝાડને કાપી નાખો. દોસ્ત, આ વૃક્ષની સાથે જોડાયેલું છે. એટલા માટે આપણા અનંતા અરિયન પરમાત્મા આ વૃક્ષનો મહિમા વધારવા માટે, પ્રકૃતિ તંત્રનો મહિમા આપણા મગજની અંદરમાં ગોઠવવા માટે દરેક તીર્થંકર પરમાત્મા વૃક્ષની નીચે કેવળ જ્ઞાન પામેલા છે. હમણાં આવશે વૈશાખ સુદ દસમ, પરમાત્મા મહાવીરનું કેવળ જ્ઞાન પર્વ. આપણે એ દિવસે પ્રવચનમાં ભગવાન મહાવીરની કેવળ જ્ઞાનની વાતો કરીશું. પણ ભગવાન મહાવીર પર કેવળ જ્ઞાન પામ્યા છે સાલ વૃક્ષની નીચે. દરેક હરિયન પરમાત્માએ એક એક વૃક્ષનો મહિમા વધાર્યો. કોઈ અલગ ઝાડ નીચે, કોઈ અલગ ઝાડ નીચે. કેમ? પરમાત્મા કોઈ ખુલ્લા આકાશમાં પણ કેવળ જ્ઞાન પામી શકતા હતા, કોઈ મકાનમાં જઈને કેવળ જ્ઞાન પામી શકતા હતા. પ્રભુએ કીધું કે આ વૃક્ષો એ આ વિશ્વના માણસો માટે મિત્ર સમાન છે. એનું ઓક્સિજન, એના લીવ્સ, એના પાંદડા, એનું લાકડું, એની ઉપર ઉગતા જે ફળ, એની ઉપર ઉગતા જે ફૂલો, એ બધી, અને એની છાયા એટલી બધી કામની છે માણસને કે ઓછામાં ઓછું 100 વર્ષ જૂનું એક વૃક્ષ કદાચ કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપે છે. પણ આ બધું આપણે વિચાર્યું નહીં. બસ માત્ર પોતાના ફાયદા માટે, પોતાના લાભ માટે. પોતાને મન થયું ને બસ મોબાઈલ લઈ આવો, પોતાને મન થયું. તમે એમ માનો છો કે મોબાઈલ લઈ આવ્યો છું? તમે વિચારજો, એક મોબાઈલના કારણે આ ધરતી ઉપરની કેટલી ઉર્જા વપરાતી જતી હોય છે. એક નોનવેજ ખાવાની અંદરમાં માણસોને મન થયું બસ આપણે નોનવેજ ખાવું છે, વિટામિન 12, વિટામિન સી પ્રાપ્ત કરવું છે, વિટામિન ડી પ્રાપ્ત કરવું છે, અને એના ખાવાથી આપણને વિટામિન્સ મળી જશે. અને એના કારણે આ ધરતી ઉપરના આ કુદરતના જે અંગ ગણાય એવા કેટલાય નિર્દોષ જીવોનો ખાત્મો બોલાવી નાખ્યો. કરોડો જીવોને બારીને ભસ્મ કરી નાખ્યા, કરોડો મરઘાઓને બારી નાખ્યા. કેમ? આ કોરોના શેના માટે આવ્યો? આ કોરોના પણ કુદરતનો કોપ હતો કે તમે ચામાચીડિયાને પણ ન છોડો, તમે વાંદાને પણ ન છોડો, તમે ઉંદરડાને પણ ન છોડો, તમે ગધેડાને પણ ન છોડો, તમે ઊંટ કેમલને પણ ખતમ કરી નાખો. તમે આ ધરતી ઉપર જાણે કોઈને જીવવાનો અધિકાર જ નથી, બસ માણસે માત્ર એકલાએ જીવવાનું. અમારા માટે સોસાયટી ઊભી કરો, અમારા માટે બંગલા બનાવો, અમારા બંગલા માટે ઝાડોના ઝાડ કાપી નાખો, વૃક્ષોના વૃક્ષ કાપી નાખો. હર્યું ભર્યું વૃક્ષોનું આખું જંગલ હોય અને 10 વર્ષ પછી જોવા જાવ તો ઈટ અને સિમેન્ટ અને કોન્ક્રીટનું આખું જંગલ ઊભું થઈ ગયું હોય. જમીન ધરતીની તપતી હોય છે, ભયંકર તપતી હોય છે. તો આવા સમયની અંદરમાં કુદરતનો કોપ આવે કે ના આવે? હમણાં તમે જુઓ કેટલા બધા વાવાઝોડા આવી ગયા, અલગ અલગ પ્રકારના નામ ધારણ કરનારા વાવાઝોડા. દરેક વાવાઝોડાને કંઈક નવું નામ આપી દેવામાં આવે. સાયક્લોન કેટલા બધા આવી ગયા. હવે આ ચોમાસાની સિઝન આવશે, એમાં જોજો કેટલી બ્રહ્મપુત્રા જેવી નદીઓ, ગંગા જેવી નદીઓ એટલી બધી બેફામ રીતે પાણી નો ધોધ વેવડાવશે કે આજુબાજુના કેટલાય ગામોની અંદરમાં ઝૂંપડા લોકોના ઘરના ઘર ખતમ થઈ જવાના. ગયા વખતે તમે આ બધા કદાચ પિક્ચરો જોયા હશે, પેપરોમાં, કદાચ તમે વિડીયોની અંદરમાં પણ જોયા હશે. કેટલા ભયંકર પાણીના પૂર આવેલા હતા. વરસાદ તો પહેલા પણ આવતો હતો, પણ શું થયું ખબર છે? પાણીને પસાર થવાનો રસ્તો
માનવોએ પોતાની સોસાયટીઓ બનાવીને રોકી નાખ્યો છે. કુદરતને જે વહેવાના જે સ્ત્રોત, પાણી જવાના જે બહાર નીકળવાના જે રસ્તા હતા એ તમે રોકી નાખ્યા. ગામના ગામ વિકાસ કરતા ગયા, બહાર સોસાયટીઓ બનાવતા ગયા. તમે સાંભળ્યું હશે કે અત્યારે બેંગ્લોર એટલે બહુ મોટું મેગા સિટી કહેવાય, એ બેંગ્લોરની અંદરમાં અત્યારે પાણીની ભયંકર ક્રાઇસિસ ઊભી થઈ ગઈ છે. એટલી મોટી ક્રાઇસિસ ઊભી થઈ ગઈ છે કે મોટું આઈઆઈટીનું હબ કહેવાય. મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, ચિપ્સ બનાવનારી કંપનીઓ બેંગ્લોરની અંદરમાં હોય છે અને લાખો લોકો ત્યાં જોબ કરવા જાય, ભણવાની અંદરમાં જાય. એમ કહેવાય છે કે કંપનીવાળાને પણ કહી દીધું છે એના એમ્પ્લોયને કે પાણી તમારે ઘરેથી લાવવું પડશે. અહીંયા ટોયલેટ બાથરૂમ બંધ થઈ ગયા છે. બેંગ્લોર જેવી સિટી જ્યાં લાખો માણસો સિટીની અંદરમાં રહેતા હોય અને કેમ પાણી ખતમ થઈ ગયા? બસ પાણીના લીકેજ ચાલે, નળોના નળ ટપકતા જાય. હું તમને સાચું કહું, મોટા ભાગના વિહાર કરતા જેટલા પણ ઘરો જોયા, જેટલા પણ ઉપાશ્રયો જોયા, જેટલા પણ વિહાર કરતા વિહારધામ જોયા, હમણાં વાપીથી આવતા પહેલા વિહારધામમાં રોકાયા હતા. કરમબેલી નામનું વિહારધામ છે, રોડ ઉપર રોડ ટચ નેમી મહિમા વિહારધામ છે. અને એ વિહારધામની અંદરમાં મેં એના માણસને કીધું, દોસ્ત આ ટાંકીમાંથી પાણી ટપક્યા કે સાહેબ? એ તો કેટલા મહિનાથી ટપકે છે. હું દોસ્ત તને ખબર છે આ પાણી કેટલું કિંમતી છે? માણસના લોહી કરતા આવતીકાલે લોહી મળશે, પાણી નહીં મળે. લોકોના પાણીના બુંદ બુંદ માટે તરસે છે અને આટલું બધું પાણી વેડફાઈ જાય. તું કંઈક તો વ્યવસ્થા કર સાહેબ. એમાં શું છે? પાણી ટાંકી ભરીએ છીએ, ટાંકી લીકેજ છે અને પાણી ખતમ થઈ જાય છે. કશું જ કર્યા વગર, કપડાં ધોયા વગર, વાસણ માંજ્યા વગર, પાણી પીધા વગર આખી ટાંકી ખાલી થઈ જાય અને નીચે બોર બનાવેલો છે, વળી પાછું બોર ચાલુ કરે અને પાણી મૂકી દે. માણસોને એટલી ખબર નથી કે પાણી ઘી કરતા પણ વધારે કિંમતી બનવાનું છે આવનારા સમયની અંદરમાં. આજે જે હાલત બેંગ્લોરની છે એ કદાચ આવતીકાલે વિશ્વના દરેક શહેરોની બનવાની છે. એટલો બધો પાણીનો બેફામ ઉપયોગ, બેફામ. દિવસની અંદરમાં માણસને કદાચ 10 થી 15 લીટર પીવા માટે, નાહવા માટે, લેટ્રિન બાથરૂમ જવા માટે જૂના સમયની અંદરમાં 15 થી 20 લીટરમાં માણસ આખું કામ પતાવી દેતો હતો. એ જ માણસ, એક જ માણસ નાહવા માટે 15 લીટર પાણીને ખતમ કરી નાખે છે. ઉપરના શાવર ચાલુ હોય, જેકુચી બાથ ચાલુ હોય, સ્વિમિંગ પુલની અંદરમાં જવાનું અને પાણીના બેફામ ધોધ વહાવી દેવાના. શ્રીમંતો પોતાની સુવિધા માટે આટલી બધી કુદરતની ઉર્જાને વાપરે છે, માટે આ કુદરતનો કોપ જ ક્યારેક છે ને જોવા માટે મળે છે. આટલી બધી ગરમી પડે, આ વિહારોની અંદરમાં ગરમી જે સહન કરી છે કોઈ ફરિયાદ નથી કરતા, સહન કરતા આનંદ છે. જેટલી ગરમી વધારે પડે ત્યારે એમ થાય કે 22 પરિસરની અંદરમાં એક ઉષ્ણ પરિસર સહન કરવા તો મળ્યો. હવે 22 પરિસરમાંથી 2-4 જ પરિસર જે અમારે સહન કરવાના રહ્યા છે. બાકી તો પરિસરો બધા લગભગ હવે ગાયબ થવા માંડ્યા. એમાં ઠંડી પરિસર તો હવે લગભગ જોવા નથી મળતો, પણ આ ઉષ્ણ પરિસર, જેને ગરમ પરિસર કહેવાય, 22 પરિસરમાં કુવા પીવાસા સિંહનમ દંસા ચેલા રહી થયો, એમાં જે ઉષ્ણ પરિસર બતાવ્યો, ગરમી પરિસર બતાવ્યો. ખરેખર એમ લાગે છે કે આવનારા દિવસોની અંદરમાં દીક્ષા લેનારા સમણ સમણી ભગવંતોને ધન્યવાદ છે. દીકરા દીકરીઓને આખો દિવસ એસીમાં રહ્યા હોય, સેન્ટ્રલી એસી ઘર, એસી કાર, એસી ચેમ્બર. કોલેજમાં ભણ્યા એ પણ એસી હતું. સ્કૂલમાં ભણવા માટે ગયેલા, શ્રીમંત એરિયાની સ્કૂલ હતી એ પણ સેન્ટ્રલી એસી હતી. જે હોટલમાં જમવા માટે જતા હતા એ પણ એસી હતી. જે હોસ્પિટલમાં ભરતી થયા હતા, અમારા એક મહાત્મા હમણાં મુંબઈની અંદરમાં એડમિટ હતા, સેફી હોસ્પિટલમાં જવાનું થતું હતું. 10 માળની સેફી હોસ્પિટલ સેન્ટ્રલી એસી, આખી એસી. અંદરમાં જાઓ એમ લાગે જાણે આપણે હિમાલયની અંદરમાં આવી ગયા. મહાત્માને મળવા માટે જવું પડે, કલાક બેસવું પડે એમની સમાધિ માટે, અને બેસે તો એમ લાગે કે જાણે આપણે હિમાલયમાં આવી ગયા. અને જેવા હોસ્પિટલમાંથી બહાર આવી એટલે લાગે જાણે કોઈ આપણે અગ્નિ પ્રદેશમાં આવી ગયા, અગન પ્રદેશની અંદરમાં. હવે આ એસી આટલા બધા એના જે બહાર નીકળવાના એના અમુક જાતના વાયુ, પછી આ ફ્રીજ એના અમુક જાતના જે બધા વાયુ નીકળવાના, અને એના કારણે આ કુદરતનું જે હવામાન બદલાયું, એના કારણે જે ગ્લેશિયર્સ પીગળ્યા, એના કારણે દરિયાની સપાટી વધતી ચાલી અને આ બાજુ ઝાડ કપાતા ગયા, વૃક્ષો કપાતા ગયા, આડેધડ મકાનો બનતા ગયા. પાણીનો કુદરતી સ્ત્રોત જે જવાનો હતો એને બંધ કરી દીધો, એટલે પાણી શહેરમાં જમા થઈ ગયું. ડેમ બનાવવાની અંદરમાં આવ્યા, અચાનક ડેમ ફાટી જાય અને એટલી બધી તારાજી સર્જાઈ જાય. જો આ ચોમાસું આવા દો, દર વર્ષે આવા નવા કેટલાય અવસરો, કેટલાય પ્રસંગો, ક્યાંક ને ક્યાંક કોઈક નદી પ્રકોપે ચડે, નદીની અંદરમાં ભયંકર પૂર આવે, આખું શહેર 10-15 દિવસ માટે બાંધવા આવી જાય, લોકોના લાખો કરોડો રૂપિયાના
માલ સામાન બગડી જાય, કપડાં બગડી જાય, જેને અનાજની દુકાન હોય આખું નાખું અનાજ પડી જાય, અબજો 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 રૂપિયાનું નુકસાન આ થઈ જાય છે. કુદરત આ કરવા નથી ચાહતી. યાદ રાખજો, કુદરત તો માતા છે, પ્રકૃતિ માતા છે. આ મહાત્મા કેટલી બધી પ્રેક્ટિકલ વાત 2200 વર્ષ પહેલા થયેલા મહાત્મા બતાવે છે. સર્વ પ્રકૃતિભ્ય પ્રકૃતિ કોપો ગરિયાન સર્વ કોપેભ્ય, બધાના કોપ કરતા આ પ્રકૃતિનો કોપ બહુ ભયંકર છે, એને જીરવો ભારે પડે એમ છે. જો આપણે અત્યારથી સાવધાન નહીં બની ગયા તો આજે કદાચ આપણે 42 કે 43 કે 44 ડિગ્રીને સહન કરીએ છીએ, આવતીકાલે આ 50-55 ડિગ્રી સુધી આ ગરમી પહોંચવાની છે. કેવી રીતે રહી શકાશે? અમે સાધુઓ આપસમાં ચર્ચા કરીએ છીએ. જેટલા પણ મહાત્મા વિહારોમાં મળે, દરેક સાધુ ભગવતના કપડાં જુઓ તો પરસેવાથી રેબઝેબ, એના શરીર ઉપર જુઓ તો પરસેવાના ઢેલે ઢીલા નીકળતા હોય, દરેકના હાથમાં રૂમાલ હોય અને શરીર પોષતા જતા હોય. મારા જેવો સાધુ પ્રવચન આપતો હોય અને પરસેવાના ઢેલા ઉતરતા હોય. આ ઓડિયો પ્રવચન આપું છું રૂમની અંદરમાં જઈને, ત્યારે પણ એટલી બધી ભીષણ ગરમી સહન કરવાની. આમ અત્યારે પ્રવચન આપું છું અને પરસેવાથી શરીર નીતરતું જાય છે, પરસેવાથી હાથમાંથી પાણીના બુંદ પડતા જાય છે. કદાચ બહાર જાહેરમાં પ્રવચન આપું, પરસેવો ઓછો થાય, બંધ રૂમમાં પ્રવચન આપવાનું. અમે સાધુઓ વિચાર કરીએ કે આ 50 અને 55 ડિગ્રી જો થઈ ગઈ તો આપણે ગોચરી પાણી કેવી રીતે જશું? કેવી રીતે આ ભઠ્ઠી જેવા મકાનમાં રહી શકીશું? કેવી રીતે આપણે વિરાટના મુક્ત આ ગરમીને સહન કરીશું? પણ આ ગરમી વધતી ચાલી, આ કુદરતનો પ્રકોપ વધતો ચાલ્યો. કારણ કે સર્વ કોપ કરતા પ્રકૃતિનો કોપ ગરિયાન છે, મોટો છે, એની સામે કોઈનું પણ નથી ચાલતું. બધી વ્યવસ્થા સાઈડમાં રહી જાય. આ દુબઈ જેવું અતિ આધુનિક શહેર, દુબઈ જેવી અતિ આધુનિક જ્યાં સિસ્ટમ છે, અતિ આધુનિક વ્યવસ્થા રહેલી છે. વિશ્વનું દુબઈ શહેર એટલે એકદમ લોકો એમ કે છે કે આપણે મુંબઈને દુબઈ જેવું બનાવવું છે, પણ એ દુબઈમાં આટલી બધી વ્યવસ્થા, આટલી બધી લેટેસ્ટ સિસ્ટમ, જે દુબઈ જાય છે બધાને ખબર છે કે દુબઈની અંદરમાં કેવી વ્યવસ્થાઓ રહેલી છે. પણ એ દુબઈના વાળા પણ આ પ્રકૃતિના કોપની સામે હારી ગયા. જ્યાં રણ પ્રદેશ છે, જ્યાં કોઈ પણ જાતનું પાણી વગેરે આવી જ નથી શકતું, ત્યાં કુદરતે ભર ઉનાળામાં એટલું બધું પાણી વરસાવ્યું. એ પાછું એક વખત નહીં, 2 વખત. એના રનવે પાણીથી ભરાઈ ગયા, એના રનવે પાણીથી ઉભરાઈ ગયા, એની દુકાનોમાં પાણી ઘૂસી ગયું. એનું જે ગોલ્ડ બજાર છે દુબઈનું સૌથી ફેમસ, એમાં પણ એટલા બધા પાણી ઘૂસી ગયા કે કેટલાય દિવસો સુધી બજાર બંધ રહ્યા અને કરોડો રૂપિયાના નુકસાન થવાની અંદરમાં આવ્યા. એ લોકોને આખી વ્યવસ્થા નવી હવે વિચારવી પડી, કારણ કે એ લોકોને વરસાદ પડતો હતો જ નહીં. એટલે વરસાદ આટલો બધો પાણીનું પૂર આવે એ તો દુબઈ માટે સપનું પણ ના આવે. એ લોકોને સપનું પણ ના આવે કે પાણીનું પૂર આવે, પણ આવ્યું. એક વખત નહીં, 2 વખત આવ્યું. એ પાછું ચોમાસાની સિઝન વગર આવ્યું. માનવું પડે કે કુદરત રોષે તો ભરાય છે આપણી ઉપર, માનવ જાત ઉપર કુદરત કોપે ભરાય છે. 3 પ્રકૃતિના અર્થ પહેલા આપણે જાણી લેવા છે અને પછી એ જાણવું પડશે. અને એટલા માટે ખબર છે, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની અંદરમાં અમારી પ્રવર્તન નામનું જે કર્તવ્ય બતાવ્યું છે, દર વખતે હું તમને બતાવું છું. અમારી પ્રવર્તન એટલે પ્રકૃતિના આપણે મિત્ર બનવાનું છે, પ્રકૃતિને આપણે સાચવવાની છે. આ કુદરત માતા છે, માતાને આપણે સાચવવાની છે. તમે એના વૃક્ષોને સાચવો, તમે એની ધરતીને સાચવો, તમે એના કુદરતી પાણીના સ્ત્રોતને સાચવો, તમે એના બાલક જેવા પંખીઓને સાચવો, તમે એના સંતાન સમાન પશુ પક્ષીઓને સાચવી લઈએ તો આ કુદરત ક્યારેય કોપે નથી ભરાવાની. આપણે કબૂતરોને માર્યા, ચકલીઓને ખતમ કરી, આડેધડ મોબાઈલના ટાવર ઊભા કરી દીધા, જ્યાંને ત્યાં સોસાયટીઓ બનાવી દીધી, વૃક્ષોને ખતમ કરી નાખ્યા, મહામાર્ગ ઊભા કરી દીધા, કુદરતી જંગલમાં રહેનારા પશુઓના આવાસોને ખતમ કરી નાખ્યા. એ જંગલી પશુઓ ક્યાં જવાના, એ લોકોને ખાવા પીવાનું ક્યાં, દૂર દૂર સુધી સોસાયટીઓ ઊભી કરી નાખી, એપાર્ટમેન્ટ ઊભા કરી દીધા, સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલો ઊભા કરી નાખ્યા, પછી પુલ ઊભા કરી દીધા, ડેમ બનાવી નાખ્યા. તો આ કુદરતનો પ્રવાહ જશે કેવી રીતે? આ કુદરતનું પાણી ક્યાંથી પસાર થશે? અને પાણી જવાના રસ્તા નથી. ખબર છે ને, બેંગ્લોરમાં ગયા વખતે પાણીના પૂર કેમ ભરાયા હતા, એનો સર્વે કરવાની અંદરમાં આવ્યો ત્યારે ખબર પડી કે એવી જગ્યામાં લોકોએ સોસાયટીઓ બનાવી દીધી છે કે જ્યાં પાણીનો પ્રવાહ જવાનો રસ્તો હતો. સોસાયટીના મકાનો તોડવા પડ્યા પાણીના પ્રવાહને જવા દેવા માટે. પૂછી લેજો કોઈ બેંગ્લોર વાળાને. અને અત્યારે બેંગ્લોર સૌથી ભયંકર વોટર ક્રાઇસિસમાંથી પસાર થઈ રહેલું છે. એટલી બધી ત્યાં પાણીની ભયંકર તંગી રહેલી છે કે કદાચ બેંગ્લોર શહેરને ખાલી કરવું પડે, આવી પણ એક વખત વચ્ચે વાત આવેલી હતી. કેમ, શેના કારણે આવું થઈ ગયું? કેમ? બેંગ્લોર શહેર તો વર્ષો જૂનું શહેર છે.
કેમ તકલીફ પડવા માંડી? બસ આ કુદરતની ઉર્જાઓનો, કુદરતની વસ્તુઓનો આડેધડ ઉપયોગ કર્યો અને એના કારણે કુદરત ગુસ્સે ભરાઈ ગઈ. હવે પ્રકૃતિનો બીજો અર્થ થાય છે પ્રજા, એટલે કે પરિવાર. આપણી આજુબાજુમાં જે પ્રજા છે ને, નાગરિક, દેશના નાગરિકો, દેશના માણસો, અથવા તો આપણો પોતાનો પરિવાર. પરિવારને આપણે સાચવ્યો નહીં, પરિવારની સાથે અન્યાય કર્યા, એકની સાથે પ્રેમ વધારે કર્યો, પાર્સાલિટી વધારે કરી, એકને પ્રેમ ન આપ્યો અને એના કારણે જે પ્રજાનો પછી કોપ ફાટી નીકળે, પ્રજાની અંદરમાં જે ભયંકર ગુસ્સો બહાર આવે, તો એ પણ સહન કરવો બહુ ભારે પડતો હોય છે. એટલે પહેલો પ્રકૃતિનો અર્થ લેવાનો છે. જ્યારે મહાત્મા કહે છે સર્વ કોપેભ્યઃ પ્રકૃતિ કોપો ગરિયાન. ગરિયાન એટલે બહુ ભારે, તમે સહન નહીં કરી શકો એટલો બધો ભારે કોપ છે એનો. તો પ્રકૃતિના 3 અર્થ આપી દીધા. પહેલા નંબરમાં પ્રકૃતિ એટલે કુદરત. આ કુદરતનું જે પણ તંત્ર છે, જે હવા લાવે છે, હવા આપે છે, પાણી આપે છે, પાણી પેદા કરે છે, જમીન, ઝાડ, વૃક્ષો, જમીન, જંગલ, સૂર્ય, ચંદ્ર, આકાશ, પંચભૂત, પંચવાયુ, આ બધુંનું જે સર્જન થવાની અંદરમાં આવ્યું છે. એના સમયમાં શાકભાજી ઉગી જાય, એના સમયે ફળ આવી જાય, એના સમયે સૂર્યચંદ્ર આવી જાય, એના સમયમાં સવાર અને સાંજ પડી જાય, એના સમયમાં રાત પડી જાય. આ બધી જે આખી વ્યવસ્થા છે એ બધી કુદરતની વ્યવસ્થા છે, પ્રકૃતિની વ્યવસ્થા છે. આમાં કોઈ માણસનું નથી ચાલતું. આમાં માણસનો એક ચંચુપાત પણ નથી ચાલતો. અને માણસ જો વધુ ચંચુપાત કરવા માટે જાય એટલે કુદરત આવી રીતે ભૂકંપ દ્વારા, વાવાઝોડા દ્વારા, સાયક્લોન દ્વારા, આવી રીતે અચાનક પૂર દ્વારા, અથવા તો કોઈક આવો કોરોના જેવો ભયંકર બીમારી, રોગ પેદા કરવા દ્વારા કુદરત આપણને તમાચો મારી દે છે કે દોસ્ત, મારી સાથે ખિલવાડ કરવાનું બંધ કરી દે. આમ તારી માતા છું, પણ જો પરેશાન કરવા માટે આવી તો માતા પછી બનીને રાક્ષસી બનતા મને વાર નહીં લાગે. કોરોનાના સમયમાં ખબર છે ને કે આ કુદરતનો કેટલો મોટો ખોફ સહન કર્યો. દિવસોના દિવસો, મહિનાના મહિનાઓ સુધી માણસ ઘરની અંદરમાં પુરાઈ ગયા. આખી દુનિયાના રોડ બંધ, ટ્રાન્સપોર્ટ બંધ, હોટલો બંધ, બધી દુનિયા. અને ઉલટાનું એ સમયમાં ક્લાઇમેટ સુધરી ગયું. જંગલના પશુઓ છેક શહેર સુધી બિંદાસ ફરવા માંડેલા હતા. ઉલટાના એક્સિડન્ટો ઘટી ગયા, કારણ કે કુદરતની સામે અત્યારે માણસ પડેલો છે. બસ વિજ્ઞાન કુદરતને હંફાવવા માટે માંગે છે, પણ કુદરત કહે છે તમે ગમે એટલું કરી લો, પણ એક દિવસ જો મારો પ્રકોપ જાગશે તો રાતોના રાત હું તમારી બધી સિસ્ટમને ખતમ કરી નાખીશ. એ બેંગ્લોર અને દુબઈની અંદરમાં વર્તમાનમાં જોવા માટે મળતું ગયું કે આટલું સિલિકોન સિટી કહેવાય બેંગ્લોર, આઈઆઈટીનું હબ કહેવાય. મોટી મોટી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ બેંગ્લોરની અંદરમાં છે, પણ એનું પણ કશું નથી ચાલ્યું. બીજા નંબરમાં પ્રકૃતિનો અર્થ આપણે કર્યો છે પ્રજા, એટલે કે પરિવાર. આ પ્રજાનો પણ કોપ જ્યારે ફાટી નીકળે છે ત્યારે ભલભલા રાજનેતાઓ ઘરમાં બેસી જતા હોય છે. અત્યારે ઇલેક્શનનો માહોલ ચાલે છે ને, ચોથા ચરણની ચૂંટણી પતી ગઈ, હવે 5મા ચરણની ચૂંટણી આવવાની છે. અને આ વખતે ઘણાએ તમને અલગ અલગ એંગલથી કીધું વોટ કરવા માટે બહાર નીકળો, મતદાન કરવા માટે બહાર નીકળો, એ આપણી ફરજ છે. નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે વાસ્તે ગાસ્તે જાઓ, તમે ઢોલ નગારા વગાડીને જાઓ, એક મંદિરમાં જતા હો એવી રીતે મતદાન કરવાની અંદરમાં જાઓ. જો સારી વ્યક્તિને આપણે નથી છૂટ્યા, સારી વ્યક્તિની એક ભૂલને જોઈ જો આપણે એ વ્યક્તિને નિગ્લેક્ટ કરીશું, ઉપેક્ષા કરીશું, તો તદ્દન અયોગ્ય, તદ્દન અપાત્ર, જેને આ દેશનું એક સુકાન એક મિનિટ માટે પણ સોંપી શકાય એવું નથી. જો એવી વ્યક્તિ આ દેશના રાજ્ય ઉપર રાજ્ય શાસન કરવા માટે આવી ગઈ ત્યારે શું હાલત થવાની છે, જે છક્કા છૂટી જવાના છે. આપણે કીધું ને, ઓલી વ્યક્તિને બતાવી દઈએ, આપણે એને વોટ નથી આપવા. દોસ્ત, આ તો કેવું થયું ખબર છે, ડંખ માર્યો છે ઉંદરડાએ અને આપણે ફરિયાદ કરવા પહોંચી ગયા બિલાડીની પાસે, તો બિલાડી વધારે બચકું પડશે. બિલાડી આપણને કરડી એટલે પછી આપણે પહોંચી ગયા કૂતરાની પાસે. કૂતરો તો આખો નાખો માંસનો લોચો કાઢી લેશે. કૂતરાએ આપણને બચકું ભર્યું એટલે પહોંચી ગયા સિંહની પાસે. સિંહ તમને આખો નાખો ફાડી ખાશે. એ તો દરેક વ્યક્તિની સારા હોય તો સામે એકાદ બે ભૂલ પણ થતી હોય, પણ એને જોયા પછી તમે એમ કહી લો ને કે નહીં બહુ કડક છે, નીતિ નિયમ બહુ કડક બનાવી નાખ્યા, પછી આપણને કશું કમાવા નથી દેતા. દોસ્ત, એને આખો દેશ ચલાવવાનો છે, તમારો ઘર કે તમારો પરિવાર નથી ચલાવવાનો. જો એવા સમયની અંદરમાં આપણે જો મતદાનની અંદરમાં થોડા ઘણા આગળ પાછળ થયા, જો મતદાન કરવા માટે ઘરમાંથી બહાર ન નીકળ્યા, બહુ ગરમી છે નથી નીકળવું, તો આવતીકાલે જો ખરાબ વ્યક્તિ આ દેશ ઉપર શાસન કરવા માટે આવી જશે, 5 વર્ષ તમે સહન નહીં કરી શકો અને 5 વર્ષની અંદરમાં 500 વર્ષનું નુકસાન વેઠવું પડે એવા દિવસો કદાચ જોવા માટે મળશે. એટલે હજી પણ જ્યાં વોટિંગ બાકી છે ત્યાં લોકોને કહેતા રહો કે વધુમાં વધુ
પર્સેન્ટમાં વધુના વધુ ટકાવારી જેટલું મતદાન થવું પડે. અને આવતીકાલે એવું પણ બને છે કે પ્રજાનો પ્રકોપ ફાટી નીકળે, અયોગ્ય રાજા હોય, લાગે કે આ યોગ્ય નથી. જો આજે મોટા મોટા આંદોલનો થાય છે, મોટા મોટા આંદોલનો દ્વારા આખા રાજ્ય શાસનને પરભ્રષ્ટ કરી દેવામાં આવે છે. વર્ષો પહેલા શ્રીલંકામાં બનેલું હતું ને, શ્રીલંકાની પ્રજા, નાગરિક, જેને પ્રજા કહેવાય છે, પ્રકૃતિ કહેવાય છે, એ લોકો રાષ્ટ્રપતિના ભવનમાં ઘૂસી ગયા અને ત્યાંથી રાષ્ટ્રપતિને રાતોરાત એવા ભાગવું પડ્યું, ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું અને દુનિયાના કોઈ ખૂણામાં જઈને સંતાઈ જવું પડેલું હતું. આપણો ઇતિહાસ આંખની સામે છે. એટલે પ્રકૃતિને પણ ક્યારે છે ને છંછેડવા જેવી નથી. તમે એમ માનો કે પ્રજા શું કરી લેવાનો, પરિવાર મારો શું કરી લેવાનો. દોસ્ત, પરિવાર છે તો બધું જ છે. આજે મારી શોભા પણ મારા શિષ્યોથી છે. હું ગમે એટલો હોશિયાર હોઉં, ગમે એટલા પ્રવચનો આપતો હોઉં, પણ જો મારા શિષ્યને હું પણ ક્રોધે ભરાતો હોઉં તો પછી મારો શિષ્ય પણ મને કામ ન લાગે. એટલે સર્વ કોપે પ્રિય પ્રકૃતિ કોપો વરિયાન, કુદરતનો કોપ સૌથી ભયંકર છે. ધરતીકંપ થાય, પૂર આવે, દરિયો માજા મૂકે, જ્વાલામુખી ફાટી નીકળે, દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ બધાની સામે આપણે લાચાર છીએ. કુદરત અને માતા જલ્દી કોપાઈમાં નથી થતી, પણ જે દિવસે ક્રોધે ચડે છે એ દિવસે બધું જ ખેદાન મેદાન કરીને સાફ કરી નાખે. દિવસોના દિવસો સુધી જેના ભોગ આપણે બનવું પડતું હોય છે, અને એવા ન બનવું હોય તો 3 પ્રકૃતિને જીવનમાં સાચવી લો. પહેલા નંબરમાં કુદરત પ્રકૃતિ, બીજા નંબરમાં પ્રજા પ્રકૃતિ અને ત્રીજા નંબરમાં પ્રકૃતિનો અર્થ થાય છે કર્મ પ્રકૃતિ. કર્મ ગ્રંથને પણ પ્રકૃતિ ગ્રંથ કહેવાય છે. જે આપણે જૈન શાસનની જે થિયરી છે ને, કર્મ બંધાય છે. સારા નરસા વિચારો કરો તો સારા નરસા કર્મો બંધાતા હોય છે. તો આ કર્મ પ્રકૃતિને પણ સાચવી લેવા જેવી છે. આને આપણે વિશેષ વિચારણા આવતીકાલે કરીશું. આ ચેપ્ટરને આપણે 2-3 દિવસ વિચારવું પડશે, કારણ કે બહુ અદ્ભુત વાત છે કે સર્વ કોપેપ્ય પ્રકૃતિ કોપો વરિયાણ. અને આ 3 પ્રકૃતિ એને આપણે જીવનમાં સાચી લેવા જેવી છે. ત્રીજા નંબરની જે પ્રકૃતિ બતાવી, કર્મ પ્રકૃતિ, એટલે આપણે આડેધડ કર્મો બાંધ્યા, જેમ તેમ વિચારો કર્યા, જેમ તેમ વર્તન કરી નાખ્યું અને એનાથી જે કર્મનો બંધ થયો. બંધ સમય ચિત્ત ચેતી એજી ઉદય શોષંતા. કર્મ બાંધતી વખતે આપણે વિચાર્યું નહીં, અને કર્મ જ્યારે ઉદયમાં આવશે, આ પ્રકૃતિ એટલે કર્મ પ્રકૃતિ જ્યારે વિફરશે ત્યારે શરીરમાં અચાનક કેન્સરના રોગ આપી દેશે, કિડની ફેલ કરી દેશે, ડાયાલિસિસ ઉપર જવું પડશે, ભયંકર છેલ્લી સ્ટેજનું એક આપણને રોગ આપી દેશે, ડાયાબિટીસ આપી દેશે. અને એ સમયની અંદરમાં આપણે રડ્યા કરીશું, કેમ મને આવું થયું, મારી સાથે જ આવું કેમ થયું. દોસ્ત, તારી સાથે કરવામાં આ કર્મ પ્રકૃતિને કોઈ રસ નતો. તમે જ કર્મ પ્રકૃતિને આમંત્રણ આપ્યું. આપણે જ કારમાં રંગણાઓ બાંધી, આપણે જ ખોટા વિચારો કર્યા. જમ સમયમ જીવો આવિશ્રયી જેન જેન ભાવેન. જીવ જે સમયમાં જેવા પ્રકારનો વિચાર કરે છે એવા પ્રકારના કર્મનો બંધ થતો હોય છે. અને મન દ્વારા આપણે કેટલા બેફામ પાપો કરતા હોઈએ છીએ ત્યારે તો ખબર નથી પડતી, પણ એના એ વિચારો કરીને આપણે જ ઉલટાના કર્મ પ્રકૃતિને છંછેડીએ છીએ. સૂઈને પડેલી છે કર્મ પ્રકૃતિ, કોઈ પરેશાન નથી કરતી. આપણે ખોટા વિચાર કર્યા, નકામા વિચાર કર્યા, ગંદા વિચાર કર્યા, બકવાસ વિચારો કર્યા, બેકાર વિચારો કર્યા, અને એ વિચારો કર્મ બની ગયા. અને પછી કર્મ પ્રકૃતિ જ્યારે વિફરે છે ત્યારે ભગવાન મહાવીર જેવાને પણ કાનમાં ખિલ્લા સહન કરવા પડે છે. ઈસુ ખ્રિસ્ત જેવા ભગવાનને પણ આખા શરીર ઉપર ખિલ્લા સહન કરવા પડે છે. કર્મ જ્યારે રૂઠે ત્યારે આદિનાથ ભગવાન જેવાને પણ 400 દિવસના ઉપવાસ કરવા પડે. અહીંયા તીર્થંકરો હોય, ચક્રવર્તી હોય, ચક્રવર્તી જેવા શરદકુમારને પણ 16 મહારોગ સહન કરવા પડે. પછી બ્રહ્મદત્ત નામનો ચક્રવર્તી હોય કે સુગુપ્ત ચક્રવર્તી હોય, એકને આંધ્રા થવું પડ્યું અને એકને 7 પાતાળની અંદરમાં જઈને ડૂબી જવું પડ્યું. કર્મ પ્રકૃતિ જ્યારે વિફરે છે ત્યારે કોઈ કામ નથી લાગતું. બધી સુવિધા, બધી સગવડ, બધા પૈસા, બધો જ રોગ, બધી આપણી ઓળખાણ સાઈડમાં રહી જાય અને કર્મ પ્રકૃતિ આપણને જીવનમાં એનો સબક શીખવાડી રહે છે. આ 3 પ્રકૃતિને ગોરધે ન ભરાવે એવી દેવી હોય તો એના કેટલાક ઉપાયો જાણવા છે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી